વાંચી લેજે જે જોગદિયાને જ ખુલ્લી કિતાબ છે। છેલણા ગામના એક જાવાજ પીએસઆઈ જે જોગદિયા સાહેબની 4થી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એમના સ્નેહી મિત્ર એવા રમેશભાઈ મારું યાદ કરીને એમ લખાવે છે કે હોવાનો હુંકાર હતા એ પીડિતોનો પડકાર હતા, શોષિતોનો સહકાર અને અન્યાય સામે ખુલ્લી તલવાર હતા। એમના અંતિમ વેળાના સમાચાર સાંભળીને તેથી પોણું ગુજરાત ત્યારે શોકમગન હતું, કારણ કે જે સાહેબે એમના કાર્યો અને એમના વિચારો થકી દરેકના હૃદયમાં જે સ્થાન બનાવ્યું હતું ને, એ 4 વર્ષ તો શું કદાચ ને 400 વર્ષ વીતી જશે ને તો અમારા હોઠેથી એમનું નામ ક્યારેય નહીં જાય, અમારા અહીંયામાં કાયમને માટે સાહેબ ધબકતા રહેશે। માયા મૂકી ગયા સંસારમાં અને સૌને મૂકીને ચાલ્યા ગયા, કાર્યો કરી ગયા એવા ઉજળા કે સૌના હૃદયમાં વસી ગયા। એવા આપણા સમાજના વીર યોદ્ધા જે જોગદિયા સાહેબની 4થી વાર્ષિક પુણ્યતિથિની આપણે શ્રદ્ધા સુમન કરીએ ત્યારે બધા જ આજુબાજુના ભીમ સૈનિકો, માતાઓ, બહેનો, વડીલો બધા હાજરી આપીએ અને શ્રદ્ધા સુમન કરીએ। તારીખ 6/11/2025 જોગદિયા સાહેબનું સ્મારક છેલણા મુકામે। જીવતા માનવ આજ એમાંથી તું કઈક સંદેશો લે।